જય માતાજી. તો આપણે આજ જાજા ટાઈમે વ્લોગ બનાવવાનું પાછું ચાલુ કર્યું છે, કેમ કે ભાઈ તમારા બધાને ખબર તો એ કે ભાઈના વાળ એટલે કાંઈ ઘટે નહીં, પણ થોડા કપાઈ ગયા હતા વચમાં, એટલે ઉગે પછી મરખા બરખા થાય પછી યાર વ્લોગ બનાવાય ને. તમે એમ કહો કે આમાં ગઢવીભાઈનું કેમ અમારે જોવો વ્લોગ, બરાબર? તો શું કે ડાયરો બધા મજામાં ન હોય તો આપણો વ્લોગ જોઈને તમે બધા મજામાં આવી જ જશો. બરાબર. આજ તો હવે જોઈ કોણ હું એનું આવે છે. તો સવારમાં જો ગાડીની ઓઇલ બદલાવા આવ્યા હતા, ઓઇલ બદલાઈ જાય. કેમ છે હવે ઢીંગલી કેમ છે? હા, ઢીંગલી હાટું એકાદો ઢીંગલો ગોતવો જશે ને. એને તો ઢીંગલી બિચારી કેમ કરવી ની પાછી રાતી. હો રાતી એટલે લાલ કલર પર અમે ભાઈ રિયા ચોખ્ખા માલધારી, એટલે અમારામાં રાતી જ આવે હિમ્યા. તો આવું છે. એમના બટુક તો આપણે તમને ખબર જ છે. હવે એકાદો બટુક વાળો વિડીયો પાછો રીલ્સ મૂકવી જોઈએ, એટલે બધાને એમ થાય ને કે ના બટુક હજી બધાનું હોવાનું કામ કરે જ છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना। તો અમે એક ભાઈને તેડવા આવ્યા હતા. એ ભાઈને તમે ઓળખો જ છો, કેમ કે એ લોકોએ હમણાં પેટ્રોલ પંપ લીધો. સમજ્યા? પેટ્રોલ પંપ લીધો હે, હપ્તે લીધો હે પેટ્રોલ પંપ, બરાબર? તો જો એ ભાઈ અહીંયા બેઠા હે, હોલમાં નાયા ધોયા વગર ને આવી જાય મારા બેટા. આ પેટ્રોલ પંપ એ લીધો હે. હે ભાઈ, આ પેટ્રોલ પંપ લીધો એ આપણે હપ્તે લીધો હે કે રોકડા દઈને લીધો? રોકડા દીધા. કેટલા દીધા? 1,30,00,000 રૂપિયા દીધા હે. પછી અમે કટકે હપ્તે ભૂલી જવાના એવું ના? રોકડા દીધા નહીં? રોકડા દીધા હે. તો અહીંયા આપણે બેહવાનું આવે કે ન આવે? ભાઈ જો બેહવાનું ન આવે એટલા તો પૈસા દઈ દીધા. તો હવે આપણે ઓલી કઈ લખાવાની હે ગાડી? ડિફેન્ડર લખાવાની હે ગાડી. તમે જોડાઈ દો, તમને આગળ બતાવું. હાલો. તો હેલો ગાઈસ, તો અમે જો નવરાત્રીમાં પહોંચી ગયા હતા. હજી 2-3 જણા હે. ક્યાં ગયા? આ ભાઈને ઓળખો આગલા વ્લોગમાં જોયેલા ઓલા ખુટિયા વાળા હું પોતે. આ ભાઈ મારા પરમ મિત્ર. આ ભાઈ ઓલા આપણે આકાશભાઈ અને બિગ બ્રધર મોટા ભાઈ, એટલે આપણા મોટા ભાઈ જ, બરાબર ને ભાઈ? બરાબર. ખોટું હે મારું? ના હોય બરાબર. બીજા જો આમ કાંઈક આમને લેજે, હું એમાં મતે ના. આ બુટીભાઈ છે, ફ્રોમ કરણભાઈ. ઇન્સ્ટા આઈડી છે કે ભાઈ. રૂપિયા કરી તમે ફોલો કરી લેજો, ફોલો સેવ મમરા કરી લેજો, સેવ મમરા કરી લેજો તમારે. बाय बाय टाटा गुड बाय गया। ભૂલો તો આવ્યો ને ચાલુ કરે વિડિયો. હા લે, મને પિન જોડાની એરિયો માં જો બોલાવો. આ ભાઈ ભૂતલભાઈ, બરાબર આવી ગયો તૈયાર બે નવરાત્રી રમવા. ભાઈ આવી ગયો હે, હું આવી ગયો છું રમવા. રમવાનું બધાને ગઢવીભાઈ, પિન્ટુ કાકા. એ ભાઈ, એ પિન્ટુ કાકા અમારું કાકા કેવાના લઈને યાર. એટલે બધા આવી રીતે કરશું કેમ હાલશે? થઈ જાય છે મારા કાકાનું. જો મારા કાકાનું કરવાનું હોય, પિન્ટુ કાકાનું. તમારે વાંધો હો વાંધા હે મારા કાકા, એટલે તમે બધા સમજો હો ને, તમારી રીતે કરી નાખજો હકવણ. જોજો હો બધાય. જો નવરાત્રી પૂરી થઈ ગઈ સાવનભાઈ ની. આયોજક પોતે સ્વચ્છતા અભિયાન હે ભાઈ. ભારત મારો દેશ क्या सीन है, वाह क्या सीन है। હા એમ આકાશભાઈ ગામી જો સ્વચ્છતા અભિયાન. આ માટીનો પીઝા જો કેવું સ્વચ્છતા અભિયાન. હું થોડુંક એકાદું કચરો નાખ દઉં એટલે હાલો ભાઈ આગળ બતાવું તમને. તો સવારના 2-3 વાગી ગયા. સવાર એટલે બધું તમે સમજો ને. તમે રમીને આવ્યા, ફૂલ થાકી ગયા હતા ભાઈ. જો નાઇટ ડ્રેસ પહેરીને બહાર નીકળ્યા ના. જો કેરેટ ચોરે મૂક દેજો હરકું. એટલે અમે થોડુંક સેવાનું કામ કરવા ગયા હતા.
ભાઈ કેમ પગ દુખે એટલો બધો રમ્યો તું જોયું ને આજ આને આ ચડી ગયું હે બરાબર અવાજ ખેલ કરે બોલો હે ભાઈ બે ઉપાધિ એટલે વાત ન પૂછો ભાઈ બીજું કઈ હું કબૂલ કરું મને જેલમાં પૂરી દીધો જી સર ઓકે જામીની નહીં થાય હવારે એવું એમ ને ના થઈ ગઈ મારા કલેજા જોગિંદર એ અમારે કાંઈ નો કટે એ હોય ને એટલે અમને એમ થાય કે ના મારા ઘરના મેં ભાઈ શું થાય 3 વર્ષની લોન બાકી કેટલા વર્ષ 3 વર્ષની લોન બાકી બીજી મકાન 3 વર્ષ લગી કોઈ લઈ જવું ન જોઈએ બીજી મકાન ઉપર લોન લેવાની ના હવે માન છૂટું થયું એવું હે હા માન ભૈરા સમજો ને તમે બધા આમ તેમ હપ્તા બધા બાકી આવી ગયા આમાં બધા સાંભળી જાય કાકા એ બરાબરમાં મને ઉઠીને નક્કી તારી ગાડીમાંથી ને એક્ટિવામાં જોગી લખેલું કઢાવશે એ ફાઇનલ ઈ તો વાત તમને એ બધાનો રાજ ખબર હે પેલા જોગીનું રાજ શું છે તમને શું છે કેજો ઈ નિરાતે વાત આ બધે આપણે અત્યારે કહી દે ને યાર એમાં કાઈ ન હોય તમે ભાઈ જોજો નિરાતે મારા અમે નિરાતે વાત ના કે હવે થોડી તમે તમારું રગા ના અમે તને રગો પણ હવે एक्सक्यूज मी टाइम क्या हुआ है क्या फायदा टाइम पूछ के आज आप टाइम पूछेंगे मैं आपको बता दूंगा कुछ देर बाद आप नाम पूछेंगे मैं बता दूंगा फिर आप मुझसे पता पूछेंगे मैं बताऊंगा आपसे पूछूंगा आप मुझे पता बताएंगी मैं आपके यहाँ आऊंगा आप मेरे पास બોલો હવે થોડું ભાઈ છોકરો ઓલો રગો નાનો ઈ તો પછીની વાત ઓલા બચુભાઈ ની બાજુવાળી ડોસી ઓફ થઈ ગઈ તને ખબર હા ઈ વહી ગઈ તો તું ગયો તો દારામાં લાડવા ખાવા ઓલા કેસ ના ઈ મારે કંકોત્રી આવી હતી કંકોત્રી નો હોય એમાં કંકોત્રી નો હોય ઈ બચુ બાપા ડોસી ગુજરી ગઈ કાકા ઓલું આવ્યું હતું પતાકું હા ઈ પતાકું આવ્યું હતું બચુ બાપા ને બા થાય તમારો ગોબીરીનો ભીખો તને હું થયું હાલો આને હું થયું વરી હવે તે કા સુસાઇડ કર્યો ઊભી નો થા સુસાઇડ એટલે હું થઈ સુન કઈ સાઈડ આપને ખબર ન પડે એ મારો ભીખો હું કોને બા થાય મને કાંઈ ખબર પડી એટલે એની ડોહી ગુજરી ગઈ હું તુલો ન્યા ગોળામાં ગયા હતા કેમાં કેવાય ભાઈ શમશાની હતા હા એમાં ગયા શમશાની હતા ચાલુ હતી તો ફોન તો કરે ને ગાંડા એમાં કઈ ફોન લાઈવ તો થયા હતા બીજું તો શું હોય આમાં ના ભાઈ કઈ હું હતો તો એક્ચ્યુઅલી તો કાંઈ વાંધો નહીં હવે આપણે ગામમાં જઈને બતાવી તમને બધાને હાલો જો આપણે કરણભાઈ નવી હમણાં ચેનલ ચાલુ કરે છે તો તમે બધા એને લાઈક સબસ્ક્રાઇબ તમારી રીતે બધું કરી દેજો બરાબર હમણાં એટલે થોડાક દિવસમાં મેં એડિટ બેડિટનું કામ લેપટોપ લેવાનું હોય અમારે સમજો ને તમે બધું હમણાં થોડું કામ તેમ છે જો આમ આટલું ફરકતું ન જાય તો લેપટોપ આવી જાય નકર વહી જાય બરાબર એટલે લેપટોપ લેવાનું હોય બીજું હું લેવાનું એવું એમાં પછી અમે બધી એડિટની સિસ્ટમ નાખી દેવું ધ્રુવભાઈ સાચી વાત છે ને અમારું અત્યારે એવું છે કે અમે બધા બહુ ખુશ છીએ કેમ કે નવરાત્રી આવે છે અમે બધા ગરબા રમવા ભેગા જશું તો 190 નું પુરાય છે બીજા બાકી હાલશે ને કટકે હપ્તે દઈ દઈશું ઓલા ધ્રુવભાઈ નો પેટ્રોલ રૂમ નથી નહોતા હમણાં આપણે સવારે વાત કરતા ઝૂમ કર બરાબર ઝૂમ હા થઈ તો જાય હેલેન બધું થઈ જાય ગંડી ના તને શું ખબર તો ઢાંકણું કાયો બંધ કરી દે બરાબર ખાલી ખોટું આપણે ભાંગી નો નાખતો ચાલુ કરીને ઉભો રહી ગયો ભાઈ જો હાલો આવે ડાલો માતો હાવજ કઈ રીતે હાવજ લાગે ખાવી પાણીપુરી ને હાવજ જો નાયો લાગે આજ મારો ભાઈ હે હલાવો ને ભાઈ કરણભાઈ હલાવો ને જેને હાલો તો તમે આગળ જોડાયા રહ્યો તો હેલો ગાઈસ જો હું કરણભાઈ ધ્રુવભાઈ બધા નીકળી ગયા હતા રાતે ચક્કર મારવા તમે જોયું છે હમણાં અમે પેટ્રોલ પુરાવતા હતા કેમ કે ભાઈ અડધી ટાંકી કરાવી કેમ કે ભાઈ મારે પીડાયું જાજી રહી ને સમજાય એટલે અડધી જ કરાવાય બટુક લઈ જઈને બચાતા બટુક ઘણા હમણાં જો ફરી નાખ્યું હતું આગળ થોડાક દિવસમાં એટલે બધું બંધ રાખ્યું હતું થોડા કામકાજમાં અમે બધા પડ્યા હતા હવે નરેન્દ્ર મોદી અમારે દરરોજ 2-3 કરોડની મીટિંગ થઈ જાય ન થઈ જાય ભાઈ 2-5 અબજની કે
હા અમારે એક તો જો પાછા જો એક તો મોટી મોટી કરું 2-5 કબજમાં તું એમ કે 2-3 કરોડ રૂપિયા કેમ ભેગું થાય? અમારા ઓલા કરણભાઈ ને ઓલું શું કે ભાઈ તમારે ટી શર્ટનું કરે છે બહુ હોલસેલમાં મોટા પાયે તમારે ટી શર્ટનું કોઈને કાંઈ મેન્યુફેક્ચરિંગ એ આપણે જ બનાવીને આપણે જ વેચી નાખીએ. બરાબર એટલે તમારે કોઈને ક્રિકેટ ના ને એવા ટી શર્ટ અમારું થોડું તમારે ટી શર્ટ આપણે બધું ત્યાં આગળ રહી ભાઈ. તમારે ટી શર્ટ બનાવવા હોય તો મારા ભાઈને સંપર્ક કરજો બરાબર નકર તો પછી જો અમે હાલમાં અત્યારે હાલ્યા જઈએ છીએ હજી આ ખટારો હોય ખટારો હો, ઉડે તો જા નકર બા- બાવરિયામાં ઘા હેલો બોલ કાળી કા રહી તું? હમણાં તો ઘરમાં પણ તમે કહેતા હોય ને તો તમારા દિલમાં રહેવા આવી જાઉં. તો અમે જાય છીએ તમે જોડાયા રહ્યો આગળ બતાવું બોલો ઓલો ફોનનો જટી લે ફોન બોન આપણો કોઈ જટે ચોર ના કરે તે ચોરી થાય તો કરણભાઈ તમે કાંઈક યાર લાગી જાય શું કરે? હા ઊભી રાખ મને પેટમાં દુખે. ના સોરી હવે મારા કલેજા શું થયું ભાઈ તમને પેટમાં દુખે. કા ઓલી ભેડ ન પૈકી એટલે જ કહું મફતનું ન કહો પપ્પા 130 રૂપિયા દીધા એવી તો વાત ન કર. 130 છે ને 2 ભેડ લીધી હા તે તો કેટલા દીધા? હા ભાઈ એક પાણી બોટલ એક છાશ બે ભૂંગરા બસ ને 60 રૂપિયા બેલના. રૂપિયા ભૂંગરા ને એટલે કેટલા 60 ને 80 ને એક છાશ હા. દેવ ને આઈ ભાઈ 90 તમે સમજી ગયા હો ને બીજું સિંગ ને મામા ને મુદ્રા આવી ગયું એમાં સમજી ગયા ને તમે ટોટલ વધારે લઈ ગયા ભાઈ આપણી પાસે. ના ના એ ટોટલ 130 લીધા પાછું ઓરું હોય હવે જે નું જવાય હવે વાવડી નથી કે 40 રૂપિયા ભેળ હશે. 40 ની તો હોય ને કાંઈ આપણે કાંઈ એટલા લોકલ માણસ નથી કે આપણે ઓલી 10 વાળી ભેળ થાય તો હવે એને અમે ઘરે જઈએ બરાબર તો હાલો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર દ્વારકાધીશ જય માતાજી.